એક નાનકડી ઝબકી અને 158 લોકોના જીવ જતા રહ્યા। વાત છે 2010ની। દુબઈથી મેંગ્લોર આવતું એર ઇન્ડિયાનું વિમાન, પણ મુસીબત એ હતી કે વિમાન ચલાવનાર મેઇન પાયલટ રસ્તામાં ઘસઘસાટ ઊંઘી ગયા હતા। જ્યારે લેન્ડિંગ વખતે એમની આંખ ખુલી ત્યારે એ ઊંઘના નશામાં હતા। પ્લેન બહુ જ ફાસ્ટ હતું અને જમીનથી ઘણું ઉપર હતું। બાજુમાં બેઠેલા બીજા પાયલટે 3 વાર બૂમો પાડી, સાહેબ રહેવા દો, પ્લેન નીચે ના ઉતારો, પાછું ઉપર લઈ લો। પણ પાયલટે જીદ પકડી રાખી અને પ્લેન જબરજસ્તી નીચે ઉતાર્યું। પ્લેન જમીન પર અડ્યું ત્યાં તો અડધો રનવે પૂરો થઈ ગયો હતો। રનવે પૂરો થાય ત્યાં નીચે ઊંડી ખીણ હતી, એટલે લેન્ડિંગ ખૂબ જ જોખમી હતું। હવે પાયલટ ગભરાયા। એણે પહેલા બ્રેક મારી અને પછી અચાનક પ્લેન ફરી હવામાં ઉડાડવાની કોશિશ કરી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું। બ્રેક મારેલા પ્લેનને ફરીથી ઉડવા માટે પૂરતો સમય, સ્પીડ ન મળી અને રનવે પણ પૂરો થઈ ગયો। પ્લેન સ્પીડમાં જ દિવાલ તોડીને સીધું ઊંડી ખીણમાં ખાબક્યું અને ભડકે બળી ઉઠ્યું। આખા પ્લેનમાં 166 લોકો હતા, એમાંથી માંડ 8 લોકો જીવતા બચ્યા। વિચાર કરો, એક માણસની ભૂલ અને કેટલાયના ઘર બરબાદ થઈ ગયા। આવી જ સત્ય ઘટનાઓ જાણવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।